વ્લોગ 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 જેટલા વ્લોગ આખું ગોમ વ્લોગ બનાવવાના અમે રહી જઈએ ના હોય એવું વ્લોગ તો બનાવવા જ પડે ને. લો હેડો તાણ આજથી આપણે વ્લોગ બનાવવાનું ચાલો. તો હું હેડતો હેડતો જતો હતો, મારા બાનો છોકરો મને મળી ગયો એટલે મેં કીધું હાય. અને આ છે અમારા ગામમાં જવાનો રસ્તો છે ને, એકદમ ભારતમાલા વીઆઈપી રોડ. અને હોય કણે ને બાઇક સંભાળીને ચલાવવું પડે નકર ગારા ભેગા થઈ જઈએ. અને આ છે મારો ભાઈ અને મારા બાનો છોકરો. મારા ભાઈ તો જુઓ તો ખરા, સ્ટાઇલ તો જુઓ એની, ઓહો હો હો જોણે સાક્ષાત રજનીકાંત આયા. અને આ છે અમારું ગોમ, બાળો દેખાય રહ્યો ચામુંડા માતાનું મંદિર, અમારો કુળદેવનું મંદિર છે માતાજી, જય માતાજી. અને આ બાજુ અમારા ગોમની દૂધની ડેરી, એટલે અમે બધા ડેલી દૂધ ભરાવા આવીએ અહીંયા. અને આ છે અમારે અલ્પેશભાઈની ગેરેજ. બાઇક ખોલીને ખોલી દેવાનું, પછી ફિટ કરવાનું હોય તો યુટ્યુબમાં વિડીયો ભાળીને ફિટ કરવાનું, બાકી તો અમને કોઈ આવડે જ નહીં. આ છે અમારા નરેશભાઈ ને અલ્પેશભાઈ. અરે બાપ રે, હું તો બીવાઈ જ ગયો. આ શું લઈને આવ્યા અમારા જીવો બા, ઓહો હો હાપ લઈને આવ્યા હાપ, ઓહો હો ભાડો તો ખરી, હાપ તો જુઓ જેવો રબડ દેવો છે. પછી જોયું આ તો નકલી હાપ છે, હું રમાડવા મળ્યો અને ફોટો પાડ્યો ભાઈ. અને આ તો જુઓ અમારા જીવો બા કળ જ નથી કરતા, આ તો સારું છે નકલી હાપ છે, અસલી હાપ તો હોત તો કરડ્યો જ કરુણો. અને બેઠા હતા ને, આ મારી નજર પડી પંખા ઉપર, ઓહો બાપરે આ શું, આ પંખો તો મને લાગે ઊંધો ફિટ કર્યો અલ્પેશભાઈએ. અને આટલામાં અમારા આઈ ગયા એડી ભાઈ, ઓહો એક્ટિવા લઈને આયા છે. અને પછી અમારા અરવિંદભાઈની ગાડીમાં બેહીને નીકળી ગયા અમે ફરવા માટે. આ તો જુઓ અમારા પાછળની ટુકડી તો જુઓ, ઓહો હો 5 જણા અમે તૈયાર થઈને ફરવા નીકળ્યા છીએ. તમને આગળ બતાવો કેવો કેવો રસ્તો છે ને કેવો કેવો મસ્ત ફરવાનું છે. અને આગળ જતા આપણે આવી ગયું કંસારી ગામનું ટોલ ટેક્સ. અહીંયા ગાડી ને બાઇકના કોઈના ટેક્સ લેવાના આવતા નથી, ખાલી મોટી ગાડીઓના ટેક્સ લેવામાં આવે છે. અને આગળ મળ્યા માસી, હાઈ કરીને અમે આગળ વધ્યા. અને પછી અમારે સીએનજી ભરાવાનું હતું, પણ સીએનજી પંપે પોકે એટલે હતી ટ્રાફિક, એટલે અમે આગળ વધ્યા. પછી અમારી રૂડી બનાસ નદી આવી. આ તો જુઓ અમારી બનાસ નદી, ભાડો તો ખરા જેવી લાગે છે. આના ઉપર બ્રિજ તો જુઓ. કહેવામાં આવે છે કે 2016માં અહીંયા પાણી ટચ થયું હતું, 2016માં વરસાદનું પાણી. પછી આયા ગણપતિ દાદા, કેમ કે ગણેશ ચતુર્થી આવી ગઈ છે. અને પછી આવી ગયું તો આપણું રંગીલું ડીસા, જુઓ તો ખરી મોટી મોટી બિલ્ડિંગો. અને આ છે અમારો બ્રિજ. બ્રિજની નીચે આ પિલર ઉપર દોરેલા ચિત્ર કોને કોને સારા લાગે, કોને કોને જોયા છે કોમેન્ટ કરજો ભાઈ લો. અને આ છે ડીસાની દીપક હોટલ. પછી અમને લાગી ભૂખ એટલે અમે લીધા કેળા. પછી પાછળ બેઠા તો છોકરા એટલે એમને એક એક આલું કેળું. અને આ ભાઈ સાહેબ ને જુઓ ફેસિલિટી, મને કે મને તો સોલે ના લો, એટલે મેં કીધું તું ગાડી હાકે એટલે તને સોલે ના લો, ઉભો રહે તને ખવડો કેળું નો કેળું. પછી તો મારા હાથે હાથે બધા કેળો ઝાપટ્યા. પછી આવ્યો બીજો સીએનજી પંપ. ઓય હતી ટ્રાફિક, પણ સીએનજી ભરાયા વગર ચાલશે થોડું, એટલે મેં કીધું ટ્રાફિકમાં ટ્રાફિક પણ ભરાવશું પૂરું. પછી ખોલ્યું ગાડીનું ઢાંકણું અને ભરાયો સીએનજી. પછી આગળ જતા ભાખર ગામનો ભાખર દેખાણો, એટલે ભાખર તો જુઓ કેટલો મોટો છે. ભાખરના થડામાં આવેલી છે સમય માતાની મંદિર છે. કોણે કોણે જોયું કોમેન્ટ કરજો ભાઈ. પછી આવી વાઘરોળ ગામની વાઘરોળ ચોકડી. ગાડીમાં વાગતા હતા હનીસિંહના ગીત, એટલે બધા રવાળા સડી ગયા. જુઓ તો ખરા ચેવા ચેવા નાસે, ચેવી એક્ટિંગ કરે છે, જુઓ તો ખરા તમે. અને ફાઇનલી અમે આબુ રોડના હાઈવે ઉપર ચડી ગયા ને હોમે આવ્યું બોર્ડ, એમાં લખેલું જેસલમેર, ઉદયપુર ને મોન્ટ આબુ. કેટલા કિલોમીટર છે એટલું દૂર બતાવ્યું છે. અને પછી આવ્યું છે આ વાતાવરણ, ઓહો શું વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન વાગે, ઓહો. અને પુલની નીચે આયા નદી, આનું નામ શું છે તો મને ખબર નથી, કોમેન્ટ કરજો ભાઈ. પછી આ રૂડી રૂપાળી કાંસ વાળી બિલ્ડિંગ આવી. પછી અમારા ઇકબાલગઢ ચોકડી થી અંદર વળવાનું હતું, એટલે અમે વળ્યા અંદર. પછી આ બાજુ વિશ્વેશ્વર મહાદેવનું મંદિરનું બોર્ડ મારેલું હતું. અને આ છે ઇકબાલગઢનો પુલ. અને હોમે દેખાય રહેશે ભાખર, જેવા રળિયામના લાગે છે ભાખર, વાદળામાં ખવાયેલા ભાખર, જુઓ તો ખરા, ઓહો હો હો. અને આ બાજુ જાય છે રેલગાડી, જેવી જાય છે ગોળ મોળ, જુઓ તો ખરા. અને વળી આવ્યું બોર્ડ, મને કહે વળો પરા, તો અમે વળ્યા પરા. પછી અમારી આગળ આવતી હતી નેનો ગાડી, તમે તો કદી ભાળી નહીં હોય. અને કોની કોની જોડે છે કોમેન્ટ કરજો ભાઈ. તો ફાઇનલી મિત્રો અમે વિશ્વેશ્વર પહોંચી ગયા, પણ અહીંયા તો હતી ટ્રાફિક, જુઓ તો ખરા. લાઈન ચેવી ગાડીઓ પડી છે, તો મેલવાની જગ્યા નથી, પાર્કિંગની સુવિધા લાગતી નથી. પાર્કિંગ તો ચોથી કરે, જગ્યા હોય તો પાર્કિંગ કરે ને. છેવટે અમને પાર્કિંગ કરવા ન
મળ્યું એટલે અમારે બારે જવું પડ્યું પાર્કિંગ કરવા. આ બાજુ અમારા ભાઈઓ પાર્કિંગ કરીને આવેરા છે, ધીમા ધીમા ઘેરા ઘેરા હોળે હોળે આવેરા છે, જુઓ તો ખરા. અને અહીંથી અમારે હેડતું જવાનું છે એટલે અમે હેડારા છે. ઢીંચક 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 ઢીંચક. પછી આવ્યું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર. મંદિર બહુ મોટું છે ભાઈ, દર્શન કરવા આવો, મજા આવશે. અહીંયા મંદિરમાં ટ્રાફિક બહુ ઓછી હતી એટલે અમે શાંતિથી દર્શન કર્યા. હર હર મહાદેવ. ભૂલ્યાન માર્ગે કરજે મારા દેવ. અને પછી તો અમે દર્શન કરીને બહાર આવ્યા એટલે જોયું વસ્તી તો આ નદીના કિનારે એટલી વસ્તી હતી ઓહો કોઈ હમાતી નથી. મને મારા ભાઈબંધ કે હેડો પોણીને અંદર નદીમાં જઈએ નાવા. મેં કીધું ના આપણે નાવું નથી, આપણે ખાલી ફરવા જ આવીએ. અને આ બાજુ જોયું તો મકાઈ ની લારી, બાફેલા મકીએ મળે ગરમા ગરમ. પોણીમાં નાતા મકીએ ખાવાની મજા જ અલગ છે. મેં કીધું આજ વસ્તી આવી છે તમ વધારે, પણ આજ તો રવિવાર હતો એટલે વસ્તી વધારે આવી છે. હર હર મહાદેવ. આ બાજુ હું ને મારા ભાઈબંધ અરવિંદ બંને ફરવા નીકળી ગયા છીએ. મેં મારું શર્ટ ઉતારીને નાખી દીધું છે બહાર. પછી તો અમે બે ભાઈઓ ખાસા ફર્યા, પોણીના અંદર ઘણા ફર્યા. પોણીમાં ફરતા અમને લાગી ભૂખ એટલે અમે આયા નાસ્તો કરવા. નાસ્તામાં હતો સમોસાની ડીશ. પછી અમે વરે પાછા આયા પોણીમાં હતો ઘોડાની સવારી કોણે કરી કોમેન્ટમાં કરતો ભાઈ. પછી હું મારા ભાઈબંધોને ગોતતો ફાઇનલી મને મારા ભાઈબંધ મળી ગયા. આ રહ્યા બધા રવાળા ચડી જાય. હા હરન બદન મકર હુદે રહીએ, ભાડો તો ખરા. મેં કીધું હવે હેડવાનો ટાઈમ થઈ ગયો છે, ઘરે જવાનું મોડું થાય. પછી આવી ગયા હતા અમે અમારી ગાડીએ. પછી મેં ગાડ્યું 85,000 નું મારું બ્લેક શર્ટ. પછી શર્ટ પહેરી તો અમે હેડ્યા રવાના ઘર હમ. પછી હાઈવે ઉપર ચડતા જ મેઘરાજા આલ્યો આગમન. મેં વરેરો ઝરમર, મજા આવે ઠંડા પવનની. પછી વળી લાગી ભૂખ એટલે અમે આયા કર્ણાવટી સેન્ડવિચ અને પીઝામાં, અને અમે મંગાવ્યું સેન્ડવિચ. આ બાજુ છોકરા બેઠા શરમાઈ રહ્યા છે. મેં કહ્યું શરમા મત, શરમ ફોડે કરમ, હોના બેઠા ખાઓ. આ બાજુ અરવિંદભાઈ બેઠા, અમને તો શરમ આવતી નથી, અમને તો કીધું ઝાપટવા દે ને. પછી વિશ્વેશ્વરને ટાટા બાય કહેતા આવ્યું અમારું કંછારી ગોમ. તો મિત્રો ફાઇનલી અમે રખડી ભટકીને આવી ગયા છે અમારા ગોમ એટલે અમારા ઠકોણે. તો મિત્રો કેવો લાગ્યો આ મારો પહેલો વ્લોગ? સારો લાગ્યો તો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મને ફોલો કરજો. થેન્ક યુ મિત્રો.